છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સ્કિલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સ્કિલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે 19મી જૂન એટલે વિશ્વ સિકલસેલ દિવસ। વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, જ્યારે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પણ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ સ્કિલ સેલ એનેમિયા નાબૂદ કરવા જાગૃતિ આવે, જેના માટે આ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સાંસદની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત અધિકારી, કર્મચારી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ સ્કિલ સેલ નાબૂદ થાય અને લોકોમાં જાગૃતિ આવે, તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજથી એટલે 16 જૂન 3 જુલાઈ સુધી છોટાઉદેપુર જિલ્લામાં સ્કિલ સેલ નાબૂદ થાય એ માટે જિલ્લામાં જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ અને કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન, શ્રી મુકેશભાઈ, આદરણીય જિલ્લા વિકાસ અધિકારી સૌ ઉપસ્થિત રહી અને વિવિધ વિભાગો દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી અને જાગૃત કરવામાં આવ્યા। તે બદલ સરકારનો આભાર માનું છું અને અભિનંદન પણ પાઠવું છું।